ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 30/11/2020 વાર સોમવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં આપણે ગયા તાસમાં કાવ્ય શીખ્યા દોસાવાળી, બરાબર ને? 1.5 ફૂટની ડાતી ને 4 ફૂટની ચોટલી. હવે આજે એ જ પાઠની અંદર આવતી વાર્તા ઘોડિયો ગુમ, એ વાર્તા વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો આપણે જરા વાંચન કરી લઈએ. પહેલાં સ્ક્રીન ઉપર ધ્યાન આપો. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બંને બળદ એમને ખૂબ વાલા. એક ગામમાં ખેડૂત રહેતા હતા. એ ખેડૂતનું નામ શું હતું? સોમાભાઈ. એમની પાસે શું હતું? 2 બળદ. બળદ તો તમે જોયા છે ને, આ રહ્યા આપણે આ ખેતર ખેડતા દેખાય છે ને, એ બે બળદ હતા. એ બંને બળદનું એમણે નામ શું આપ્યું હતું? કાળિયો અને ગોરિયો. કાળા રંગનો બળદ હતો એને કાળિયો નામ આપ્યું, અને સફેદ રંગનો બળદ હતો એને ગોરિયો નામ. એ બંને બળદ એમને ખૂબ વહાલા. એ બંને બળદને એ સોમાભાઈ ખૂબ જ પ્રેમ કરે. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. કયો મહિનો આવ્યો? માર્ચ. માર્ચ મહિનામાં શું વાવે? બાજરી. એ બાજરી શું કહેવાય? અનાજ. એ બાજરીના શું બને? રોટલા, કુલેર, બરાબર ને? અનાજ કયા કયા? ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ડાંગર, આ બધાને અનાજ કહેવાય. તો આ બાજરી પણ એક અનાજ છે. એમાંથી રોટલા અને કુલેર બને. તો માર્ચ મહિનામાં બાજરી વાવવાનો સમય થયો હતો. વાવણી માટે ખેતર, આપણે જ્યારે પાકની વાવણી કરીએ તો પહેલાં આપણે ખેતરને ખેડવું પડે, બરાબર ને? તો સોમાભાઈ બંને બળદને લઈને ખેતર ખેડવા ગયા. આજુ આ બળદને આ હળ બાંધેલું છે ને, હળ વડે ખેતર ખેડાય, બરાબર ને? અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. ખેતર તો મોટું હોય, એને ખેડતા વાર લાગે, એટલે અડધું ખેતર ખેડીને સોમાભાઈ અડધું ખેતર ખેડ્યું એટલે બપોર થઈ ગઈ, 12 વાગી ગયા. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા બેઠા. ભાતું એટલે ખાવાનું, ભોજન. બપોર થઈ એટલે સોમાભાઈ ખાવાનું ખાધું, ખાઈને આરામ કરવા સૂતા. આ સૂઈ ગયા ઝાડ નીચે. જોયું? ચાલો આગળ. જાગીને જોયું તો નીચે જોજો, ચિત્રની નીચે 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો. ગોળિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોળિયો ક્યાંય ન જડ્યો. સોમાભાઈ બપોરે ખાઈને સૂતા હતા. ઉઠ્યા એટલે જોયું આજુબાજુમાંથી, તો બંને આ 2 બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયો, એટલે કે ખોવાઈ ગયો. કાળિયો ખોવાઈ ગયો, ગોરિયો ખોવાઈ ગયો, બરાબર? કાળિયો રહ્યો. હવે ખેતરમાં આજુબાજુ એમણે બધી જગ્યાએ ઘણી શોધ કરી. બધી જગ્યાએ શોધી નાખ્યું પણ એમને ગોરિયો દેખાયો નહીં.
ન જડ્યો, જડ્યો એટલે એમને મળ્યો નહીં. કયો બળદ ખોવાઈ ગયો? ગોરિયો. કાળિયો અને ગોરિયો, એમાંથી ગોરિયો બળદ ખોવાઈ ગયો. બરાબર સમજણ પડીને બાળ મિત્રો વાર્તામાં? બાકીની વાર્તા આપણે આવતા તાસમાં શીખીશું. ચાલો હવે આમાંથી આવતા આપણે શબ્દ વિશે ચર્ચા કરીશું. નાનકડું, નાનકડું. જોડણી ઉપર ખાસ ધ્યાન આપજો. સોમાભાઈ, સોમાભાઈ. ખેડૂત, ખેડૂત. એક ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા. ખેડૂતનું નામ શું હતું? સોમાભાઈ. બળદ, બળદ. કાળિયો, કાળિયો. અળનો અળ છે, જોજો. ગોરિયો, ગોરિયો. સોમાભાઈ પાસે કેટલા બળદ હતા? 2, કાળિયો અને ગોળિયો. માર્ચ, માર્ચ. મને કાનો માં અને ચની ઉપર રેફ છે, જુઓ છે ને, માર્ચ. બાજરી, બાજરી. બાજરી કયા મહિનામાં વવાય? માર્ચ મહિનામાં. કયા મહિનામાં વવાય? માર્ચ મહિનામાં. ચાલો આ શબ્દનું ફરીથી આપણે વાંચન કરી લઈએ. સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. નાનકડું, સોમાભાઈ, ખેડૂત, બળદ, કાળિયો, ગોરિયો, માર્ચ, બાજરી. ચાલો આગળ જુઓ. વાવવાનો, વાવવાનો. વાવણી, વાવણી. માર્ચ મહિનામાં બાજરી વાવવાનો સમય થાય પછી એની વાવણી માર્ચ મહિનામાં બાજરી વાવીએ તે પહેલાં આપણે વાવણી કરીએ. ખેતર, ખેતર. ખેડવું. વાવણી કરતાં પહેલાં આપણે ખેતર ખેડવું પડે. અડધું, અડધું. બપોર, બપોર. ભાતું, ભાતું. શોધ્યો. સોમાભાઈ ખેતર ખેડતા બપોર થઈ ગઈ. અડધું ખેતર બપોર સુધીમાં ખેડાઈ ગયું, પછી એ ખાવા બેતા. ભાટું એટલે ભોજન કરવા. ચાલો ફરીથી આ શબ્દ વાંચીએ. વાવવાનો, વાવણી, ખેતર, ખેડવું, અડધું, બપોર, ભાટું, શોધ્યો. કોણ ખોવાઈ ગયું હતું? ગોળિયો બળદ. બાળ મિત્રો આટલે સુધીના પાઠ આપણે આજે શીખ્યા. બરાબર. હવે એ પાઠમાં આવતા એટલા સુધીના પાઠમાં આવતા આપણે શબ્દોની પણ ચર્ચા કરી. તમે ધ્યાન પણ આપ્યું. હવે કલોલની નોટમાં નવા પાના પર તારીખ વાર લખજો, પાઠનું નામ લખજો. ત્યાર પછી આ બંને સ્ક્રીન પરના શબ્દ સુંદર અક્ષરે લખજો અને બીજા પાના પર એક શબ્દ 3 વખત લખવાના રહેશે. રોજનું લેશન રોજ કરજો અને જાતે જ કરજો. આપણે કરીશું તો જ આપણને આવડશે. બરાબર ને બાળ મિત્રો? ચાલો સરસ મજાનું લેસન કરી નાખજો. થેન્ક યુ.